વાત હવે ઠગબાજ નકલી અઘોરીઓની ગેંગની જ કહેવત છે કે જ્યાં લોભ્યા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે અને આ કહેવત વલસાડની ઠગાઈની આ ઘટનાને બંધ બેસતી આવી રહી છે કારણ કે અહીંયા ધુતારુએ રૂપિયાનો વરસાદ થવાની અને એકના ડબલ કરી આપવાની લાલચ આપી એક બે નહીં પણ રૂપિયા 19 લાખ આમ કરીને તેમણે પડાવી લીધા। અંતે ભોગ બનનારને ભાન થયું તો ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે 5 શખ્સોને ઝડપ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર ઉમરગામના ફરિયાદી વૃદ્ધને આ શખ્સોએ હૈયાધારણા આપી હતી કે તમારા પર માતાજીની કૃપા થશે, લાખો રૂપિયાનો વરસાદ થશે। બાદમાં ઠગબાજોએ વૃદ્ધ પાસેથી ઓનલાઈન 19 લાખથી પણ વધારે રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા, પરંતુ ન કંઈ રૂપિયાનો વરસાદ થયો, ન તો રૂપિયા ડબલ થયા। એક વ્યક્તિને ત્યાં અઘોરી બાબા અને ગુરુજીનું પર્વ ધારણ કરી અલગ અલગ રીતે એની સાથે વાત કરવામાં આવી હતી। જે વ્યક્તિ હતા એ 76 વર્ષના ઉંમરલાયક વ્યક્તિ હતા અને એમને જે નાણાં રોકશો એ નાણાં અમુક સમયમાં ડબલ થઈ જશે એવી લાલચ આપવામાં આવી હતી અને એ આધારે એમના ખાતામાંથી 19,60,500 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા। ફરિયાદ નોંધાય તો પોલીસે તપાસ કરી અને મહીસાગર જિલ્લાના વીરપુરમાંથી નકલી અઘોરી બાબાઓની ગેંગના 5 શખ્સોને ઝડપી લેવાયા। તપાસમાં સામે આવ્યું કે વિધર્મી આરોપીઓ નકલી અઘોરી બાબાઓ બની લોકો સાથે ચમત્કાર અને માતાજીની કૃપા થશે તેમના માટે તાંત્રિક વિધિના બહાને તેઓ રૂપિયા ખંખેરી લેતા હતા। નોમાન ખાન પઠાણ અને અન્ય 4 ઇસમો આમાં સંડોવાયેલા માલુમ પડ્યા હતા, જેમાં એ લોકો આવું જ કામ કરે છે એવું ખાતરી થઈ જતા અને એમની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી અને ફરિયાદી કોઈના વાતથી એકબીજાના વાતથી સંપર્કમાં આવેલા હતા અને વિડીયો કોલથી વાત કરતા હતા। પોલીસે નકલી અઘોરી બાબાઓની ગેંગનો કર્યો છે પર્દાફાશ। અગાઉ કેટલાક લોકોને ફસાવીને પૈસા પડાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે।